ઝાલાવાડ પંથકના છોટે જલારામથી વિખ્યાત દલુભાઈ ફૂલવાળાની શોક સભામાં ધ્રાંગધ્રા વાસીઓની પ્રેરક ઉપસ્થિતિ। ઝાલાવાડ પંથકમાં પોતાના જીવનના 60 વર્ષ દરિદ્ર નારાયણની સેવામાં સમર્પિત કરી પંથકમાં છોટા જલારામથી વિખ્યાત બનેલા સંત ગૃહસ્થ દલુભાઈ ફૂલવાળા દેવચરણ પામેલ છે। ગરીબો માટે સહાનુભૂતિ, પ્રેમ અને અનુકંપા થકી દલુભાઈએ ફૂલગલી, બાલા હનુમાન, ટિફિન મિત્ર મંડળ તેમજ સૂરજ પાર્વતી ભોજનાલયમાં ઉત્કૃષ્ટ સેવાઓ અર્પણ કરી હતી। ત્યારે આજરોજ ધ્રાંગધ્રા ઔદિત્ય બ્રાહ્મણની ભોજનશાળામાં તેમની શોક સભા યોજવામાં આવી હતી। ધ્રાંગધ્રાના એક ફૂલની દુકાનવાળા યુવાનને દરિદ્ર નારાયણ માટે જે લાગણીઓ અને અનુકંપા હતી તે કરુણા એ જ મહાપુરુષના વ્યક્તિત્વના બીજ રોપાયા હતા। 60 વર્ષ પહેલાં પુરીબેન વિજયલાલ સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ધ્રાંગધ્રા ફૂલગલી બાલા હનુમાન મિત્ર મંડળમાં તેમના થકી માત્ર 5 ટિફિનની સેવા ચાલુ કરવામાં આવી હતી, જે અવિરત ચાલુ જ રહી। પણ તેની સાથે ધ્રાંગધ્રા મધ્યે સૂરજ પાર્વતી ભોજનાલયમાં અનેક દરિદ્ર નારાયણો રોજ બપોરે ભોજન લઈ આત્મસંતોષ પામે છે। દલુભાઈએ આખું જીવન ફૂલની દુકાનેથી ગરીબ દર્દીઓને નિઃશુલ્ક ઇલાજ એવં દવાની ચિઠ્ઠીઓ આપી પહોંચતી કરી હતી। એક નિર્દોષ જીવનું માધ્યમ બની પુણ્યશાળી કાર્ય કરે છે। આવા મહાન વ્યક્તિની શોક સભામાં ધ્રાંગધ્રાના લોકલાડીલા અને પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો, સેવાકીય અને શૈક્ષણિક સંસ્થાઓ, સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં ધ્રાંગધ્રા વાસીઓની પ્રેરક ઉપસ્થિત રહી હતી। ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજની વાડીમાં ઉપસ્થિત સૌએ દિવ્ય આત્માના સત્કાર્યો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી તેમની સમર્પિત સેવાને યાદ કરી હતી। એક આદર્શ જીવનના 60 વર્ષો ભૂખ્યાને ભોજન આપવા પ્રયત્નશીલ રહેલા પુણ્ય આત્માને પ્રાઇમ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ શ્રદ્ધાંજલિ પાઠવે છે। મહેશસિંહ રાઠોડ, બનાસકાંઠા।